લાખો રૂપિયાના ડસ્ટબિનો છતાં ગામમાં તો ભાઈ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે. આખરે ક્યાં સુધી સંજેલીની જનતા આ જાડી ચામડીના અધિકારીઓનો અત્યાચાર સહન કરશે? શું સરકારી નાણાંનો ધુવાણો કરવા માટે જ ખરીદાયા હતા આ ડસ્ટબિન? સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતના બેદરકાર વહીવટના કારણે આજે આખું નગર ગંદકી અને દુર્ગંધમાં સપડાઈ ગયું છે. નગરમાં લાખો રૂપિયાના ખર્ચે 60 જેટલા ડસ્ટબિન તો મૂકી દેવાયા, પણ તેને ખાલી કરવાનો પંચાયત પાસે સમય પણ નથી. હદ તો ત્યારે થઈ જાય જ્યારે વન વિભાગના મુખ્ય પ્રવેશ દ્વાર સામે જ કચરાનો જાણે આ મોટો ખડકલો અંબાર ખડકાઈ ગયો. સ્થિતિ એટલી બધી વિકટ બનીને કે આરએફઓ મેડમે પંચાયતને લેખિતમાં ચીમકી આપવી પડી કે જો કચરો નહીં ઉપાડો ને તો સીધી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવશે. ચોંકાવનારી વાત શું છે ખબર છે? આટલી મોટી ગ્રુપ ગ્રામ પંચાયત પાસે પોતાનું એક ટ્રેક્ટર પણ નથી. ભાડાના ટ્રેક્ટર પર નિર્ભર પંચાયતમાં જ્યાં અગાઉ હાઇડ્રોલિક સિસ્ટમથી કચરો ઉપાડાતો હતો ને, ત્યાં આજે ડિજિટલ ઇન્ડિયાના યુગમાં સફાઈ કર્મચારીઓને હાથેથી કચરો ટ્રેક્ટરમાં ભરવાની ફરજ પડી રહી છે. વિચાર કરી લ્યો. ત્યારે આ કેવો સુશાસનનો દાવો? ગટર, પીવાનું શુદ્ધ પાણી, સ્ટ્રીટ લાઇટ અને સફાઈ, આ પાયાની જરૂરિયાતો માટે સંજેલીની પ્રજા સતત વલખા મારી રહી છે. તાલુકા કક્ષાએ રજૂઆતોનો અંબાર લાગ્યો છે, છતાં ટીડીઓ અને મામલતદાર જેવા જવાબદાર અધિકારીઓના તો પેટનું પાણી ન લ્યો. સવાલ એ થાય કે લાખો રૂપિયાના ડસ્ટબિનનો હેતુ શું માત્ર શોપીસ બનાવવાનો હતો? જો સમયસર કચરો જ ના ઉપાડાય તો સ્વચ્છતા અભિયાનના ઊંચા દાવાઓ શું કામ કરવામાં આવે છે? સંજેલીની જનતા તો હવે ભાઈ આરપારના મૂડમાં આવી ગઈ છે. ગ્રામ પંચાયતના મનસ્વી વહીવટની ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરાય ને તેવી લોકમાંગ ઉઠી રહી છે.